वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं पित्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 10મી મે 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. જાણપણા રૂપ દરવાજાનું વચનામૃત ગઢડા અંત્યનું 9મું, જેમાં શ્રીજી મહારાજ આપણે આધ્યાત્મિક સાધના, સેવા, ભક્તિ, સત્સંગ કઈ રીતે કરવા એનું જાણપણું બતાવે છે. જાણપણા યુક્ત જો આપણી સાધના હશે તો આપણી રોજબરોજની સાધનામાં સુધારો થતો રહેશે. જ્યાં જ્યાં ખામી હશે, ક્ષતિ હશે તે દૂર થશે. શરૂઆતના પહેલા દિવસે જ્યારે આપણે પૂજામાં માળા કરવાનો પ્રારંભ કર્યો ત્યારે કદાચ કહેવું હોય તો કહી શકાય કે 100% ખામી હતી. પણ સત્સંગ કરતા કરતા, પ્રવચનો, પારાયણ, કથા વાર્તા સાંભળતા અને મોટેરા સંતો અને હરિભક્તોના જીવન તરફ નજર કરતા આપણને પ્રેરણા મળતી ગઈ કે હું માળા તો કરું છું, પણ એ માળા કરવામાં કે માનસી કરવામાં કે દંડવત કરવામાં કે પ્રદક્ષિણા કરવામાં હું અહીંયા ભૂલ કરું છું. અને એટલા માટે મહારાજની જે આધ્યાત્મિક પરીક્ષા છે એની અંદર 100માંથી 100 માર્ક્સ મને મળતા નથી. ઘણી વખત તો એવું પણ બને 3 કલાક બેસીને મહારાજની આધ્યાત્મિક પરીક્ષાના પેપરો લખ્યા હોય, પરંતુ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે 0 હોય, 0 હોય. આપણને થાય કે આટલું બધું લખ્યું, પાનાના પાના ભરીને લખ્યું, બીજી 2-3 વખત સપ્લિમેન્ટરી લઈને એમાં પણ લખ્યું અને એક પણ માર્ક ન મળ્યો. આવું બને પણ ખરું, કારણ કે આપણે લખ્યું તો છે, લખવારૂપી સાધના કરી તો છે. માળા પણ કરી, દંડવત પણ કર્યા, પ્રદક્ષિણા પણ કરી, તિલક ચાંદલો પણ કર્યો, ધ્યાન અને માનસી પણ કર્યા, દાન ધર્માદો પણ કર્યો, સમય ઉત્સવમાં જઈને લાભ પણ લીધો, પણ એમાં જાણપણું નથી, ચોકસાઈ નથી, અંતરદ્રષ્ટિ નથી, વિચારને પામ્યા નથી. અને દરવાજાની અંદર ઘણા માયિક, સાંસારિક, દૈહિક સ્વભાવ વગેરે શત્રુઓ અંદર પ્રવેશ કરી જાય છે. એટલે આપણું લખેલું, કારવેલું બધું ધૂળમાં મળી જાય છે. એવું ન બને એટલા માટે આ વખતે હમણાં થોડા દિવસો પહેલા સારંગપુરની અંદર 750 સંતોની શિબિર ગુરુહરિ મહંત સ્વામી મહારાજની સન્નિધિમાં થઈ અને એ શિબિરનો મધ્યમવર્તી વિચાર એ હતો કે સચ્ચાઈ, પ્રામાણિકતા અને વફાદારીપણું
ભલે ઓછું કરો પણ પ્રામાણિકપણે કરો, અને જે કરો છો એ ભગવાનને રાજી કરવા માટે, જેના માટે કરો છો એ સત્ય તત્વ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ સાચા તત્વો છે. એની નિષ્ઠા દ્રઢ ન થઈ હોય, એમાં દિવ્ય ભાવની દ્રઢતા ન થઈ હોય, એમને રાજી કરવાની ભાવના અને ઉત્તમ પ્રકારની મુમુક્ષુતા જાગ્રત ન થઈ હોય, તો પછી આપણી નાની મોટી ઘણી બધી સાધના કરી હોય તે એળે જાય છે. એટલા માટે શ્રીજી મહારાજે રાજાના સિપાહીની વાત કરી કે દરવાજા ઉપર ઊભો છે, તલવાર ભાલા બંદૂકો લઈને ઊભો છે, મનમાં ગાંઠ વાળીને ઊભો છે કે કોઈ પણ ચોર ચકાર આવે તો રાજા સુધી પહોંચવા દેવો નથી, એને કટકા કરી નાખશું. એમ સંકલ્પ વિકલ્પ રૂપી સાંસારિક વિષયોની આસક્તિ, કામના, ઈર્ષા, અભિમાન, મારું તારું ઝેરની ભાવનાથી આપણે કંઈ પણ કરતા હશું ને એ પ્રવેશ કરી જશે, તો પછી અક્ષરધામમાં બિરાજમાન થયેલી, હૃદયાકાશમાં, હૃદય સિંહાસનમાં બિરાજમાન થયેલી ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન આપણને નહીં થાય, એનો સુખ અને આનંદ નહીં આવે. ઘણી વખત એવું પણ બને કે સાધના પ્રધાન થઈ જાય, સાધ્ય ગૌણ થઈ જાય, જાણપણું ચૂક્યા. મહારાજના સમયમાં ખીમયાનંદ સ્વામી 12 મહિનાના ધારણા પારણા કરતા હતા. મુક્તાનંદ સ્વામીને એનો તપસ્વીપણાનો બહુ ભાર હતો. 12 મહિનાના ધારણા પારણા આટલું ઉગ્ર તપ કરતા હતા. મહારાજે એ સંતનો ઘડો પોલો છે અને એને જાણપણું નથી કે તપ શાના માટે કરે છે, એ ઉઘાડા પાડવા માટે જમતા જમતા મૂળજી બ્રહ્મચારીને કહો કે જાઓ ખીમયાનંદને બોલાવી લાવો. મૂળજી બ્રહ્મચારી ખીમયાનંદને બોલાવી લાવ્યા. પેલાએ પ્રણામ કરીને કહ્યું, મહારાજ શું આજ્ઞા છે? મહારાજે કહ્યું કે અમે અંતર્યામીપણે તો જાણીએ છીએ, પણ આ બધા સંતો અને હરિભક્તો પાસેથી જાણ્યું છે કે તમે બહુ તપ કરો છો, 12 મહિનાના ધારણાપણા કરો છો, તમારા તપથી અમે રાજી થયા છીએ, લો આ પ્રસાદીનો થાળ જમો, રાજીપાનો થાળ. ત્યારે એણે કહ્યું, મહારાજ મારે તો આજે ઉપવાસ છે, આવતીકાલે પારણા છે, કાલે આપો તો જમું, આજે તો નહીં જમું. આ બધું જોરથી બોલ્યા, પણ મનમાં એવું ધીરેથી બોલ્યા. મુક્તાનંદ સ્વામીના કાન સાથે એ શબ્દો અથડાણા. એ ધીરેથી ખીમયાનંદ એવું બોલ્યા કે મારા તપશ્ચર્યાના માર્ગમાં વિઘ્ન કરવા માટે આ થાળ રૂપે માયા આપી. અને મુક્તાનંદ સ્વામીનો ભાર ઉતરી ગયો. 12 મહિનાના ધારણાપણા મહારાજે કહ્યું, જમી લો. કે મહારાજ મારાથી નહીં જમાય, મારો તપનો ભંગ થાય. મહારાજે પ્રશ્ન કર્યો કે તમે તપ શાના માટે કરો છો? મહારાજ તમને રાજી કરવા માટે. મહારાજે કહ્યું, અમે રાજી થઈને તમારા તપ સામું જોઈને રાજી થઈને તો પ્રસાદ આપીએ છીએ. કે નહીં મહારાજ, મોટા મોટા દેવતાઓને પણ કરોડો જન્મની સાધના, તપશ્ચર્યા અને સેવા સત્સંગ પછી પણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના થાળનો પ્રસાદનો એક કણ પણ ન મળે. એ પ્રસાદને એણે માયાના રૂપમાં પરખી. ભગવાનનો પ્રસાદ માયા કહેવાય. અરે ભગવાનનો પ્રસાદ તો આપણે ખાઈએ તો આપણી માયા ટળી જાય, બળી જાય. જાણપણું ચૂક્યા. એને સાધન પ્રદાન થયું, સાધ્ય ગૌણ થયા. શાના માટે કરું છું વિચાર ન રહ્યો. આપણે મનધારી કરોડ માળા કરીએ. યોગી બાપા કહેતા કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એક ઉપવાસ કરીએ તો 12 મહિનાના ધારણા પાણા કરવાવાળા કરતા પણ એનું પુણ્ય વધારે છે. મનમત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વ કાચું. જાણપણું ચૂકી જઈએ છીએ. બધું કરીએ છીએ. મંદિરે આવવાનું ચાલુ, દર્શન કરવાનું ચાલુ, દાન ધર્માદો ચાલુ,
એકટાણા કરવાનું ચાલુ, બધું કરીએ, રવિવારની સભા ભરીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપીએ અને 12 મહિને 1 કે 2 વખત અખંડ પ્રદક્ષિણામાં વારો હોય તો એ વારા પ્રમાણે કલાક પ્રદક્ષિણા પણ કરીએ, વાસણ પણ ઉટકીએ, ચોકો પણ કરીએ, બૂટ ચપ્પલની સેવા પણ કરીએ, કોઠારી ભંડારી પણ કરીએ અને કોઠારી તરીકે હોઈએ તો ઠાકોરજીના સોનાના સિંહાસન બનાવી દઈએ અને બીજો બધો સંસ્થાનો મંદિરનો ઘણો બધો વિકાસ પણ કરી દઈએ, પરંતુ જો જાણપણું ના હોય તો ઝીરો. શ્રીજી મહારાજ અને ગુરુ હરિના પ્રશ્નપત્રની અંદર આપણે જો જાણપણું ચૂક્યા અને ઘણું બધું કર્યું હશે તો પણ ઝીરો. ભગવાનની મૂર્તિનું સુખ નહીં આવે, પ્રાપ્તિનો આનંદ નહીં આવે, કારણ કે આપણે જાણપણું ચૂક્યા છીએ. નિશાન સામું નજર નથી, વાહવા માટે, કોઈને બતાવવા માટે, દેખાડાથી, દંભથી, કપટથી, જગતના પંચવિષય રૂપી સુખની પ્રાપ્તિ કરવા માટે બધું કરતા હોઈએ તો સમજી લેવું કે ચોર ચકાર આપણા હૃદયના દરવાજામાં પેસી ગયા છે અને એટલા માટે આપણને મૂર્તિનું દર્શન થતું નથી. શ્રીજી મહારાજના જે શબ્દો છે આપણે ફરીથી સાંભળીએ. તે જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન વેળો પોતાના હૃદય વિશે ધન સ્ત્રીયાદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઉભા રહે છે. મહારાજે શૂરવીર ભક્તને વખાણ્યા છે. જ્ઞાની પ્રીતિવાળો શૂરવીર. આજે 4 પ્રકારના હરિભક્તોમાં મહારાજે શૂરવીર ભક્ત હોય તે ઉભા થાવ અને તમે મારી પાસે આવો, મારે તમારી છાતીમાં ચરણારવિંદ આપવા છે. કારણ કે ભક્તિ કરવી તે કાયરનું કામ નથી, ખાંડા કેરી ધાર છે. નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. મરણિયા થવું પડે, શૂરવીર થવું પડે. મન સાથે, ઇન્દ્રિયો સાથે, અંતઃકરણ સાથે, વિષયો સાથે, કુસંગ સાથે લડાઈ લડવી પડે અને એને પરાજિત કરીને આપણે શૂરવીર થઈને જાણપણું રાખીને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે, એનું દર્શન આપણને થાય છે. શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને આ જાણપણું આપ્યું છે. શૂરવીર થઈને દેહના સુખ દુઃખને માનપ્પાને જોયા સિવાય ભૂલે ચૂકે પણ જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ થવાનું છે એવા ગુણાતીત ગુરુ મહંત સ્વામી મહારાજની કોઈપણ ક્રિયામાં અભાવ અવગુણ ન આવી જાય એ જાણપણું રાખવાની જરૂર છે. એમાં અખંડ દિવ્ય ભાવ રહે એ જાણપણું રાખવાની જરૂર છે. અને અનંત કોટી બ્રહ્માંડના મારા માટે અને મારા જેવા અનંત જીવાત્માના માટે કલ્યાણના દાતા કોઈ પણ હોય તો વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ છે એ જાણપણું રાખવાની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.